ગુજરાતની અંદર અત્યારે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે અને અલગ અલગ જે સાંસદ છે, ધારાસભ્ય છે, પોતપોતાના મત વિસ્તારની મુલાકાત પણ લઈ રહ્યા છે. પરંતુ હવે નવસારી જિલ્લાની અંદર સાંસદ સી.આર. પાટીલ પહોંચ્યા હતા અને ત્યાં અલગ અલગ લોકો સાથે મુલાકાત પણ કરી છે અને લોકોને શું કહ્યું છે તેમની પણ ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો. ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ. તો આજે જ સંપર્ક કરો. ગુજરાતની અંદર અત્યારે વરસાદી માહોલ છે અને આ જ વરસાદી માહોલની અંદર અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ આપણને દેખાય. લોકો છે ઘર વિહોણા બની ગયા છે, ઘર વખરી છે, પાણીમાં વહી ગઈ છે, લોકો પાસે રહેવા માટે ઘર નથી, અનેક સમસ્યા લોકોની પાસે ઊભી થઈ છે. પરંતુ હવે અલગ અલગ વિસ્તારમાં જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે એમના જે જનપ્રતિનિધિ છે એમને મળવા માટે જઈ રહ્યા છે અને આવું જ બન્યું છે નવસારી જિલ્લામાં કે જ્યાં તાજેતરમાં જે વિનાશક પૂર આવ્યું અને બાદ હવે જે રાહત અને બચાવ અને પુનઃસ્થાપનની જે કામગીરી થઈ રહી છે તેમનું મૂલ્યાંકન કરવા માટે નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ છે તે એક્શન મોડમાં જોવા મળ્યા. તેમણે જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક પણ યોજી અને બાદ પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્ત લોકોની સ્થિતિ પણ જાણી અને સાથે સાથે તંત્રની કામગીરી અંગે પણ માહિતી મેળવી હતી. અને આ સાથે સાથે તેમણે નવસારીને ભવિષ્યમાં પૂરમુક્ત બનાવવા માટે કાયમી એક્શન પ્લાન તૈયાર કરવાની પણ જાહેરાત કરી છે. સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યાં સી.આર. પાટીલ પહોંચ્યા હતા, લોકોને સાથે મળી રહ્યા છે, એમની સાથે વાતચીત કરી રહ્યા છે, એમને આશ્વાસન આપી રહ્યા છે. અરે ભાઈ પાછળ ભાઈ મિત્ર પાછળ આવો ને તમે યાર. ઓ ભાઈ કારણે અસામાન્ય સ્થિતિ સર્જાવાની શક્યતા છે એ પહેલાંથી જ એની જાહેરાત પણ આખા દેશમાં કરવામાં આવી હતી અને વધુમાં વધુ નુકસાન ક્યાં થશે એની પણ આગાહી કરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકાના કમિશનર, મેયરશ્રી, પદાધિકારીઓ, નવસારી જિલ્લા કલેક્ટર, અધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સંયુક્ત રીતે લગભગ 3 વીકમાં ત્રીજી વખત આ પૂર આવ્યો છે અને એ સ્થિતિની અંદર પહેલાં જે નુકસાન થયું એનાથી ઓછું બીજી વાર અને બીજી વાર થયું એનાથી ઓછું ત્રીજી વાર થાય કે પહેલાં પૂરને કારણે સર્જાયેલી સ્થિતિમાંથી જે શીખવા મળ્યું એ તકેદારીના પગલાં લેવાને કારણે આજે આ ત્રીજી વારના પૂરની અંદર રેસ્ક્યુ માટે એક પણ ફોન કલેક્ટરને કે મ્યુનિસિપલ કમિશનરને નથી આવ્યો. એ જ બહુ જ મહત્ત્વની ઘટના છે. સાથે સાથે અગમચેતી લગભગ 11,000 થી 12,000 જેટલા મહાનગરપાલિકાના અને નવસારી જિલ્લાના જે અસરગ્રસ્ત થઈ શકે એવા લોકોને પહેલાંથી યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવાને કારણે એમને પણ કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. એમના માટે પહેલાંથી જ ફૂડ પેકેટ, એમને ગરમ પૌષ્ટિક આહાર મળી રહે, હાઇજેનિક આહાર મળી રહે એની પણ વ્યવસ્થા
મેયરશ્રી, કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી અને જિલ્લા પ્રમુખોને બધાએ કરી છે. હું નવસારીના સૌ એનજીઓને પણ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે એમણે પણ પોતાની બનતી બધી જ વ્યવસ્થા કરી. એમણે પહેલા દિવસથી ફૂડ પેકેટ પણ આપ્યા, એમણે વાસણોની કીટ પણ આપી, કોઈએ અનાજની કીટો આપી, કોઈએ બ્લેન્કેટો આપ્યા અને એ રીતે સરકાર દ્વારા પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે રીતે છૂટા હાથે મદદ કરવામાં આવી છે એના કારણે આ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે કાર્યકર્તાઓને એક બળ પણ મળ્યું છે. લગભગ 23થી વધુ આ 3 પૂર મળીને મૃત્યુ થયા છે, પરંતુ જો આ પ્રયત્ન ના થયા હોત તો કદાચ આ આંકડો ખૂબ મોટો થવાની શક્યતા હતી. એટલા જ માટે જે નવસારી જિલ્લાના તરવૈયા યુવાનો એમણે પોતે પણ લગભગ 1400 જણનું લિસ્ટ બન્યું છે. એમણે પણ આ પૂરની અંદર પોતાના ઘરની કે પોતાના જીવને જોખમમાં નાખીને પણ એમણે બચાવ કામગીરી કરી. એનડીઆરએફની ટીમ આવી, એમણે પણ કામ કર્યું. જે નગરપાલિકા અને મહાનગરપાલિકા અને કલેક્ટરના સૌ અધિકારીઓ અને સૌ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કર્યું. સફાઈમાં પણ પહેલાં પૂર પછી જે ગંદકી હતી એમાં પણ સુરતના કર્મચારીઓ સાધનો સાથે આવ્યા અને એમણે પણ જે કામગીરી કરી એમાં પણ સુરતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઈએ જે ટીમને મોકલી એના કારણે જલ્દીથી એ ગંદકીને પણ દૂર કરી શક્યા કે જેમાંથી રોગચાળો ના ફેલાય એ તકેદારી રાખવામાં અનુકૂળતા થઈ છે. હું ફરીથી આપ સૌને વિનંતી કરીશ કે આપના માધ્યમથી અમે આનો કાયમી ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવા તરફ જઈ રહ્યા છીએ. એની માહિતી લોકો સુધી પહોંચે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અલગ અલગ યોજનાઓ, એનજીઓની મદદ અને લોકોની મદદ સાથે મળીને ભવિષ્યમાં આવા કોઈ પણ પૂરમાં શિફ્ટિંગ ના કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા અમે વિચારવા જઈ રહ્યા છીએ. એની પર પ્લાનિંગ પણ કરી રહ્યા છે. આપણે સૌ સાથે મળીને નવસારી જિલ્લાને એક મોડલ જિલ્લા તરીકે વિકસાવવા માંગીએ છીએ કે પૂરમાં પણ કયા પ્રકારની તકેદારી અગમચેતીથી રાખીએ એટલા માટે રેસ્ક્યુ કે કેશડોલ કે બીજા કોઈ મદદની જરૂર ના પડે, ફૂડ પેકેટની પણ જરૂર ના પડે એ પ્રકારની વ્યવસ્થા તરફ વિચારી રહ્યા છે. આપ સૌનો પણ એમાં મદદ મળે એવી અપેક્ષા છે.